જામનગરનો કલેક્ટર નાગરિકોને ઈ કેવાયસી માટેનો અનુરોધ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવા કલેક્ટરને માહિતી આપી છે। ઈ કેવાયસીથી થતા લાભ અંગે માહિતી આપી હતી। માહિતી ઈ કેવાયસી નહીં કરે તો સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહેશો તેવું પણ જણાવ્યું। લોકો જાતે પણ એપ ડાઉનલોડ કરી ઈ કેવાયસી કરી શકે છે। જામનગરના કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને ખાસ કરીને રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવા માટે વિનંતી કરવામાં આવી છે। ઈ કેવાયસી કરાવવાથી થતા લાભ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ તેના દ્વારા મળતી સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી। ઈ કેવાયસી નહીં કરાવનાર સરકારી યોજનાના લાભથી વંચિત રહી શકે છે માટે ત્વરિત ઈ કેવાયસી કરાવવા માટે અપીલ કરી છે। સુપ્રીમ કોર્ટના આદેશને લઈને જામનગર કલેક્ટર દ્વારા લોકોને જાતે પણ એપ ડાઉનલોડ કરીને ઈ કેવાયસી કરવાનો અનુરોધ કરાયો છે। જામનગર જિલ્લાના તમામ નાગરિકો, શહેર અને જિલ્લાના તમામ રેશન કાર્ડ ધારકો ખાસ કરીને એમને એક જિલ્લા વહીવટીતંત્ર તરફથી વિનંતી કરવામાં આવેલી હતી અને વિનંતી અત્યારે આ તબક્કે આ આપના માધ્યમથી વિનંતી આપને હું તમામ લોકોને કરું છું કે ઈ કેવાયસી એટલે કે એ આપણા કાર્ડનું જે એ આધાર સાથે લિંકિંગ કરી અને ઈ કેવાયસી જે કરવાની વિધા છે 2 મિનિટ લાગે છે અને એ કેવાયસી કરવી ફરજિયાત છે। એટલા માટે ફરજિયાત છે કે ફક્ત કાર્ડ નહીં પણ કોઈ પણ સરકારશ્રીની યોજનાઓ, ભારત સરકારની કે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવાનો હશે। એ તમામ લાભ જો ઈ કેવાયસી નહીં થયું હોય તો લાભ બધાથી વંચિત રહી શકે છે। જામનગર જિલ્લાના